જય શ્રી કૃષ્ણ. તમારું બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે? આજે એનું રિઝલ્ટ આવ્યું છે, તો તમે એના રિઝલ્ટથી ખુશ છો? હા, ખૂબ ખુશ છું. એને કેટલા ટકા આવેલા છે? એને 99.40% આવેલા છે. અને વર્ષ દરમિયાન શિક્ષકો અને વાલીઓ દ્વારા જે મહેનત કરાવવામાં આવી છે એના પ્રત્યે તમે શું કહેવા માંગો છો? બહુ સારું મહેનત છે. શિક્ષકોની બહુ સારી મહેનત છે અને છોકરાઓને પણ એ સારું ભણાવે છે. મંગલમ વિદ્યાલય બહુ સરસ સ્કૂલ છે. અઠવાડિયામાં જે શનિવારની પરીક્ષા લેવામાં આવે છે એના માટે તમે શું કહેવા માંગો છો? એના માટે બહુ સરસ છે મંગલમ વિદ્યાલયમાં, કેમ કે બીજી સ્કૂલમાં લગભગ તો ન હોય, પણ મંગલમ વિદ્યાલયમાં સરસ અભ્યાસ કરાવે છે. વર્ષ દરમિયાન આપણે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ, એ બાબતે બહુ સરસ છે. મંગલમ વિદ્યાલયમાં સારું શીખવાડે છે, છોકરાઓને સારું શિક્ષણ મળે છે. અને બીજા વાલીને તમે કેવો સંદેશો આપવા માંગશો? બીજા વાલીને અમે એવો સંદેશો આપીએ છીએ કે મંગલમ વિદ્યાલયમાં છોકરાને ભણાવે, કેમ કે બહુ મંગલમ વિદ્યાલયમાં સરસ છે, સ્કૂલ છે અને સરસ છોકરાઓને ભણતર સંસ્કાર આપે છે. અને શાળા દરમિયાન સંસ્કારની સાથે જતન કરવામાં આવે છે, તે બાબતે શું કહેવા માંગશો? એ શાળા માટે છોકરાઓ બહુ સરસ રીતે તૈયાર થાય છે અને સરસ રીતે ભણે પણ છે અને સરસ શિક્ષણનો બહુ સહકાર સારો છે. થેન્ક યુ.